આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે બહુ ગંભીર બાબત અમારા ધ્યાન ઉપર આવી છે। એસઆઈઆર મામલામાં જે એસઆઈઆરની કામગીરી ચાલી રહી હતી, જેમાં BLA 1, BLA 2 અને BLO દ્વારા લગભગ ઘરે ઘરે જઈને જે એસઆઈઆરની કામગીરી કરી, એમાં 73,73,000 નામો કમી કરવાનું આવ્યું। બાકી બધું બરોબર છે એવું ચૂંટણી પંચને લાગ્યું, પણ આ કામગીરી જ્યાં પૂરી થઈ પછી મને લાગે છે કે ભાજપના નેતાઓની કામગીરી શરૂ થઈ। ભાજપ એવું ષડયંત્ર રચ્યું છે અને અમને પૂરી આશંકા છે કે એમણે છેલ્લા 2-3 દિવસમાં જ 9,59,000 જેટલી અરજીઓ ભાજપના કાર્યકર્તાઓએ અલગ અલગ નામો ઉપર આપી દીધી, નામ કમી કરવા માટે। 9,59,000 અરજીઓ રાતોરાત। મેં અત્યારે ચેક કર્યું, ખંભાળિયા વિધાનસભામાં 15,000 જેટલી અરજીઓ નામ કમી કરવા માટેની આવી છે। અહીંયા બાપુનગરમાં, રાજકોટમાં, કચ્છમાં ઢગલાબંધ અરજીઓ આવી અને એ નામ કમી કરવા માટેની જે અરજીઓ ભાજપના કાર્યકર્તાઓએ આપી છે, એમાં પણ બહુ મોટું કૌભાંડ છે। જે લોકોએ અરજી જેના નામે કરે છે એને ખબર નથી કે મારા નામે અરજી કરી છે, અને એવા લોકોની અરજીઓ કરી છે જે ભાજપ વિરોધી છે, અથવા તો જ્યાં ડિમોલેશન થયું હોય, અથવા તો ભાજપને મત નથી આપતા, અથવા તો વિપક્ષ પાર્ટી સાથે જોડાયેલા છે, એવા લોકોને ટાર્ગેટ કરીને જ્યાં રહે છે એમને પણ અમે ઓડિયો બંને સંભળાવીશું તમને કે એ જ્યાં રહે છે એનું નામ કમી કરવા માટે આપી દીધું છે। ત્યારે ચૂંટણી પંચ કરી શું રહ્યું છે, અને ચૂંટણી પંચે આ જે 9,59,000 જે અરજીઓ આવી છે નામ કમી કરવા માટેની, એ અરજીઓ ખરેખર તો પ્રાવધાન એવું છે એસઆઈઆરમાં કે તરત વેબસાઇટ ઉપર ચડાવવાની હોય, કોણે અરજી નામ કમી કરવા મોકલી, કેના નામથી મોકલી, 25-50 લોકોના નામો છે એક ભાઈ મોકલી દે છે। એવી રીતે હજારો લોકો, આમ 9,59,000 અરજીઓ જુઓ તો 182, એટલે લગભગ વિધાનસભા દીઠ 5,000 થી 8,000 લોકોનું નામ કમી કરવા માટેનું ભાજપે ષડયંત્ર કર્યું છે। પહેલા તો ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે ભાજપની સામે તમે પડ્યા છો તો તમે પડો છો એવી કંઈક રિપોર્ટ હશે એટલે તમારા નામ ચૂંટણી પંચની યાદીમાંથી નીકળી જાય એવું ભાજપે ષડયંત્ર કર્યું છે। ભાજપે તમારા નામ કમી કરાવવા માટે, લાખો લોકોના નામ કમી કરાવવા માટેના ભાજપના કાર્યકર્તાઓ, ભાજપના એક મોટા નેતાના કહેવાથી આખું ષડયંત્ર રચ્યું છે। એટલે પહેલું તો તમે તમારી મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં એ ચેક કરો, અને તમારું નામ કમી કરવા માટે ભાજપના નેતાઓએ આપ્યું છે, જ્યાં ખરેખર તમે ત્યાં રહો છો, તમે જીવિત છો, તમે વ્યવસાય કરો છો, તોય ભાજપના નેતાઓએ તમારું નામ આપી દીધું છે, એ પણ ચેક કરી લેજો તમે વહેલી તકે। બીજું આમાં અમારા ધ્યાન ઉપર આવ્યું છે, અમારે જયારે ટીમો ગઈ કલેક્ટરે, આજે અમારી ટીમ ચૂંટણી આયોગમાં પણ મેં કાલે આજે લેટર લખ્યું હતું મારો, મેં ચૂંટણી પંચને એવો લખ્યો છે, મુખ્ય ચૂંટણી કમિશનરને, કે ભાઈ જે લોકોને અત્યારે મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટેની અરજીઓ આવી રહી છે એમાં તમે વિપક્ષને પણ સાથે રાખો, વિપક્ષના BLA 2 પણ નિયુક્ત છે એને પણ સાથે રાખો, કોણે અરજી કરી છે એને પણ પૂછો, એને વેરીફાઈડ કરો, અને જો એ અરજી ખોટી કરી હોય, અરજી કરતા કાં ખોટો હોય કાં એના નામ ઉપર કોઈએ અરજી કરીને આપી હોય, માની લો કે ઘણાનું નામ છે પણ એને અરજી નથી કરી, અમે ચેક કર્યું, એમાં ભાજપનો કાર્યકર્તા એના નામનો ઉપયોગ કર્યો છે, તો આવા લોકોની સામે સરકારી અધિકારીઓને ખોટી માહિતી પૂરી પાડવા, તો ખોટું ડોક્યુમેન્ટ ઉભા કરીને માહિતી આપવા માટેની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે ગુના હેઠળ। આ મારી પહેલી માંગ છે। બીજી કે આ મતદાર યાદીમાં જે નામો કમી કરવાનું આપવામાં આવ્યું છે ને અત્યારે એવું કહેવામાં આવે છે કે એને નોટિસ કાઢવામાં આવે ને એને બોલાવવામાં આવશે। કોને? તો કે જેના 9 લાખ લોકોને, 9,59,000 લોકોને 10 દિવસનો ટાઈમ આપવામાં આવશે, તમે અધિકારી પાસે આવો ને તમારું ખરાઈનો પુરાવો આપો। એટલે ભારતમાં રહીએ છીએ આપણે। તમે પહેલા તો BLO ને કામગીરી સોંપી હતી, BLO ઘરે ઘરે ગયા, BLO એ કામગીરી કરીને આપી, એના ઉપર કામ ઉપર તમારે વિશ્વાસ નથી, અને ભાજપના જે નેતાઓ કે કાર્યકર્તાઓ છે એ મતદારમાં સારા લોકોના નામ કમી કરવા, તો વિપક્ષ ના સપોર્ટર વાળા નામ કમી કરવા તમને આપે છે, એટલે તમે ત્યાંથી ઘરેથી બોલાવો છો।
હવે ઘરેથી કોણ આવશે? 9 લાખ લોકો થોડી કોઈ વેરીફાઈડ માટે કરી ચૂંટણી પંચ માટે પેલા આઈ કાર્ડ લઈને હાજર રહેશે. તમે જાઓ ત્યાં, તમે ન જાઓ તો અમને આપો, અમારી આમ આદમી પાર્ટીની ટીમ જશે ભાઈ, અથવા તો આમ આદમી પાર્ટીના ટીમને સાથે રાખવામાં આવે. એમને એમ એક પણ જો નામ કમી કર્યું તો તમામ ઈઆરઓ સામે આમ આદમી પાર્ટી લીગલ એક્શન લેશે. અમે લીગલ નોટિસ ફટકારવાના છીએ. આ કોઈ હાલતી ચલતી પાર્ટી નથી, સમજી લેજો તમે. અને જે પણ અધિકારીઓ કે જે પણ લોકો દબાણમાં કામ કરે છે ભાજપના, એ ખાસ ચેક કરી લે પોતાની બાયોડેટા. અમે તમારી કુંડળીઓ કાઢી લેશું અને તમે જો ખોટું કર્યું હશે તો તમને છોડવામાં નહીં આવે. કોઈ ભાજપ વાળો બચાવી નહીં શકે. અમે અદાલતમાં જશું, જરૂર પડે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જશું અને તમારી નોકરી માંથી હાથ ધોવા પડશે તમારે. એટલે કોઈ પણ અધિકારી, જે પ્રાંત અધિકારીઓ હોય, કલેક્ટરો હોય કે નીચેના અધિકારીઓ હોય, ખાસ ધ્યાન રાખે. આમ આદમી પાર્ટી પાસે પછી તમે ભીખ માંગશો તો તમારો વારો નહીં આવે, ભાજપ વાળો કોઈ બચાવવા નહીં આવે. અમારી ત્રીજી માંગણી છે કે જે મતદાર યાદીમાં જે અરજી કરવામાં આવી છે, જેને અરજી કરી છે, એ જે લોકોના નામની અરજી કરી છે એ બંનેનું વેરીફાઈડ કરવામાં આવે. અરજી કરનાર ને પણ ઘણી જગ્યાએ ખબર નથી અને જેના નામની અરજી કરી છે એ પોતે અહીંયા રહે છે, ગુજરાતમાં રહે છે, એને પ્રૂફ આપ્યા છે, છતાં એનું નામ કમી કરવા માટે આપ્યું છે. એટલે આના વિરુદ્ધ ખોટા પુરાવા દસ્તાવેજો આપી અને સરકારી અધિકારી ને ખોટા ડોક્યુમેન્ટ આપવાના અંતર્ગત એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે. તમે જુઓ કે ફોર્મ નંબર 7 જે ભરવાનું હતું કે ભાઈ નામ કમી કરાવવા માટે 73,73,000 લોકોનું વેરીફાઈડ કરીને આખું ડેટા થયું, કેટલાના મૃત્યુ થયા, કેટલાના સ્થળાંતર થયા, બધું BLO કામગીરી કરી લીધી. પછી ભાજપ વાળાના કામગીરી શરૂ કરવામાં આવી અને 18 તારીખ છેલ્લી હતી ત્યારે એક એક દિવસમાં 5,000 લોકોની અરજીઓ કઈ રીતે આવી જતી ભાઈ? કઈ રીતે આવી શકે? પોસિબલ જ કઈ રીતે બને? એનો મતલબ એ થયો કે ભાજપે આખું ષડયંત્ર રચ્યું છે, એને રિપોર્ટ લીધા છે, એને ટીમો ગોઠવી છે, પેઇડ ટીમો, અને એને આ ખેલ કર્યો છે. એટલે પહેલા તો આ જેટલા પણ લોકો છે એનું નામ કમી કરતા પહેલા ઈઆરઓ આને સ્થગિત કરે અને આમ આદમી પાર્ટી વિપક્ષના તમામ નેતાઓને BLA 2 ને ઉપસ્થિત રાખે, BLA 1 ને ઉપસ્થિત રાખે, પછી એને વેરીફાઈડ કરવા ઘરે જાય, એને બોલાવે નહીં. જો બોલાવવામાં આવશે તો ચૂંટણી પંચની સામે પણ આમ આદમી પાર્ટી એનો વિરોધ કરશે, એની સામે અમે લીગલ એક્શન પણ લેશું. એટલે આ એક મુદ્દા છે. તમારી પાસે બીજા 2 મારે પુરાવા આપવા છે. આ છે ગુપ્તા દીપાલીબેન, એણે અરજી આપી છે નામ કમી કરવાની. કોની નામ કમી કરવાની અરજી આપી છે? તો કે અહીંયા નામ લખેલું છે રામલખન યાદવ, કે ભાઈ રામલખન યાદવ છે એ અહીંયા રહેતા નથી, એનું નામ કમી કરવામાં આવે. હવે ગુપ્તા દીપાલીબેનને જે અરજી કરી છે એના મોબાઈલ નંબર લખેલા છે. અમે આપને સંભળાવીશું. ગુપ્તા દીપાલીબેનને અમારી ટીમે ફોન કર્યો કે ગુપ્તા દીપાલીબેન, તમે કોઈને નામ કમી કરવા માટે અરજી આપી છે, એને ખબર પણ નથી. એટલે ભાજપના નેતાઓએ આવા જે લોકોની અરજી કરી છે, અરજી કરતા છે, એમના નામનું, એમના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરે છે, આમને ખબર પણ નથી. તો એવા નેતાઓની સામે તો 420 સહિતની પણ કલમો લગાડવામાં એવી પણ અમારી માંગ છે. તો પહેલા અમે જે ઓડિયો પ્લે કરી છીએ એ છે તે દીપાલીબેનનો છે. पीयूष बात कर रहा हूँ। कौन पीयूष? मैडम वो आपका वो एक एप्लीकेशन आया था 7 नंबर के फॉर्म का, ये जो नाम कमी करने के लिए यहाँ पर बापू नगर में। याद नहीं है सर मुझे। आपने कोई एप्लीकेशन किया हुआ है 7 नंबर के फॉर्म कैंसिल करवाने के लिए? किसी BLO को दिया हुआ है? नहीं तो। आपने नहीं दिया हुआ है? ना ना अच्छा, आपका नाम बोल रहा था तो मैंने बोला आपने दिया हुआ है कि नहीं दिया हुआ है? ना ना सर, मैंने तो ऐसे कोई फॉर्म दिए ही नहीं। नहीं दिया है? ना। तो आपका बापू नगर में रहते हो? हाँ, मैं बापू नगर में भाड़े पे रहती हूँ। भाड़े पे रहते हो? हाँ। अपने छेला बस स्टैंड? ना ना, मैं तो ये अपने हाउसिंग बोर्ड है ना, भीड़ व्यंजन के पीछे। भीड़भंजन के पीछे? हाँ, वहाँ रहती हूँ। अच्छा अच्छा, ये तो नंबर आया ना, तो मैं पूछूं एक बार कि आपने किया है क्या वो 7 नंबर के फॉर्म के? ना ना। चलो હવે આ દીપાલીબેન છે, આમની સાથે પિયુષભાઈએ વાત કરેલી છે. તમે પછી પિયુષભાઈને મળજો.
હવે તમે વિચાર કરો, દીપાલીબેન નામના નામે અરજી થયેલી છે, નામ કમી કરવા માટે અરજી થયેલી છે, અને દીપાલીબેનને તો ખબર જ નથી. એનો નંબર પણ લખેલો છે, મોબાઈલ નંબર પણ. કેટલા મોટા પાયા ઉપર ભાજપ છે એ લોકશાહીની હત્યા કરી રહી છે, એનો જીવતો જાગતો નમૂનો છે. એટલું નહીં, એક બીજો છે અમારો, જે નામ છે મનીષાબેન કરીને છે. હા, આ મનીષાબેન કરીને છે. એમણે જે સંદીપ કુમારને નામ કમી કરવા માટે, એમણે તો ફોન ન ઉપાડ્યો, પણ સંદીપ કુમારનું જે નામ કમી કરવા માટે આપ્યું છે, હું કહીશ કે એમનો પણ ઓડિયો પ્લે કરવામાં આવે. જે સંદીપ કુમાર અહીંયાથી રહે છે. संदीप जी, मैं पीयूष शर्मा बात कर रहा हूँ, B11 आम आदमी पार्टी से। अपने आपके घर आया था 53 नंबर वाले, आप यहीं रहते हो ना आप? 53 नंबर तो वेरीफाई करने आया था, क्योंकि एक नोटिस आया था कि भाई ये इंसान यहाँ नहीं रहते ऐसा। किसके नाम का नोटिस है? आपके नाम का। मेरे नाम का? हाँ, एक जन ने दिया तो मैंने मैडम से बोला, मैडम बोले वो भाई तो वहीं रहते हैं। मैंने बोला कोई बात नहीं, मैं वेरीफाई करके लाऊंगा। हम तो वहीं रहते हैं यार, मैं आज से नहीं, मैं तो 32 साल से वहीं रहता हूं। इसीलिए आपको मिलने आया ना, कि ऐसा हुआ कैसे? गलत हुआ ना ये तो? बोलो, ऐसा करके किसी ने दिया है नोटिस? नोटिस मेरे नाम से नहीं, नोटिस फिर दूसरे किसी के नाम से होगा। क्या राजन क्या लिखा हुआ है आगे? कारण बताया कि यहाँ पे नहीं रहते ऐसा। पढ़िए मेरे पास नोटिस, ऐसा कुछ नहीं है। मैं आपको मिलने आया था, आप कह रहे आपकी मम्मी मिले मुझे, कोई बात नहीं। હવે તમે વિચાર કરો કે આ જે સંદીપ કુમાર છે, એમને અમારા કાર્યકર્તા પિયુષભાઈ છે, એના ઘરે જાય છે, જેનું નામ કમી કરવા માટે પરમાર મનીષાબેને એપ્લિકેશન આપી છે. એ સંદીપ કુમાર તો ત્યાં જ રહે છે વર્ષોથી, 32 વર્ષથી ત્યાં રહે છે. એટલે આ શું ધંધો માન્યો છે? એટલે મારે તમામ બીએલઓ ઉપર દબાણ લાવવામાં આવે છે. મેં સાંભળ્યું છે ઘણા બીએલઓ ના પાડે છે, છતાં એના ઉપર દબાણ કરવામાં આવે છે. મારી બધાને વિનંતી છે, બીએલઓને, કે તમને તકલીફ પડતી હોય તો અમારો સંપર્ક કરજો, પણ ખોટું ન કરતા. તમામ પ્રાંત અધિકારીઓને પણ મારી વિનંતી છે, અને કલેક્ટરશ્રીઓને પણ મારી વિનંતી છે કે લોકતંત્ર બચવું એ બહુ જરૂરી છે. આજે આ પાર્ટી છે, કાલે બીજી પાર્ટી આવશે. આવા નાટકો કરીને આપણે શું કરવા માંગીએ છીએ, શું કહેવા માંગીએ છીએ? એટલે અમારી સ્પષ્ટ માંગણીઓ છે કે અત્યારે જે અરજીઓ આવી છે એ અરજીઓ પહેલા એને ત્યાં રૂબરૂ એવું હોય તો મોકલવામાં આવે. કોણે અરજી કરી છે, એ અરજી કરી છે એને પહેલા બોલાવવામાં આવે, ચેક કરવામાં, ભાઈ તમે અરજી કરી છે, પછી જે અરજીનું વેરિફિકેશન કરવા જાય. અને વેરિફિકેશનમાં તમારે નોટિસ આપીને બોલાવવાની જરૂર નથી. અત્યારે અમે ચૂંટણી પંચમાં અમારી ટીમ ગઈ હતી, તો અમે કીધું કે અમે 10 દિવસમાં નોટિસ આપીને એમને 10 દિવસનો સમય આપીશું મળવાનું. એ શું કામ મળવા આવે ભાઈ? ચૂંટણી કાર્ડ માટે આપણે જવાનું હોય, એને થોડું આવવાનું છે. એટલે આખું લોલમ લોલ ચાલી રહ્યું છે. અને ઈ ન માત્ર અહીંયા, આ રાજકોટનું છે. રાજકોટમાં પણ એવી જ ઘટના બની છે. એક ફોર્મ ભર્યું છે, અહીંયા પણ રણજીતસિંહ ભાટી અને દિલીપસિંહ ભાટીના નામે આખી વસ્તુ છે. તમે જુઓ, અમે ડેટા બધી અલગ અલગ જગ્યાએથી કાઢ્યા છે. એટલે આખું મોટા પાયે છે એ ષડયંત્ર ચાલી રહ્યું છે. મારી ગુજરાતની જનતાને વિનંતી કરવી છે કે તમારા મત કાપવા માટે ભાજપે બહુ મોટું ષડયંત્ર કર્યું છે. આ 9,59,000 મત કાપવા માટે ભાજપ અને એના કાર્યકર્તાઓએ અરજીઓ આપી છે. હવે ભાજપ તમારા મત જ નહીં આવવા દે તો તમે ચૂંટણી કઈ રીતે કરશો? ચૂંટણીમાં કઈ રીતે ભાજપને જવાબ આપશો? એટલે ભાજપ છે એ અને એના કાર્યકર્તાઓ ષડયંત્ર કરે છે. તુરંત જે લોકો છે, પેલા 9,59,000 જેણે અરજીઓ આપી છે એને પેલા બોલાવવામાં આવે, એમને પૂછવામાં આવે, અને જો એ ખોટા સાબિત થાય તો એની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવે, એવી અમારી માંગ છે. અને હું અમારા લીગલ હેડ પ્રણવભાઈને કહીશ, અમે લીગલ નોટિસ પણ આ તમામને પાઠવવાના છીએ. તો आपने कोई पहला सवाल हो मैंने खास करके इसी मुद्दे को लेकर कांग्रेस ने उठाया है, तो क्या कांग्रेस पार्टी और आम आदमी पार्टी दोनों इस मुद्दे को साथ में लेके आवाज उठाएगी और आगे क्या करने जा रही है पार्टियां? हम तो प्रूफ के साथ आए हैं, हमारे पास एविडेंस है. जो नाम कटवाने गए उसके भी एविडेंस है, कटवाने के लिए जिसने एप्लीकेशन की उसका भी एविडेंस है. और इस मुद्दों को लेकर गुजरात की जनता के हक और अधिकार को लेकर आम आदमी पार्टी सड़क पर भी उतरेगी, सदन पर जाएगी, जरूरत पड़े तो हाई कोर्ट और सुप्रीम कोर्ट तक भी जाएगी.
ઈસુદાનભાઈ, એક સવાલ એવો છે કે તમે જે નામ કમી કરવાની વાત કીધી તો આપના ધ્યાનમાં એવી કોઈ વસ્તુ આવી છે કે અમદાવાદ વોર્ડમાં કેટલા નામ કમી થયા છે અને જેના નામ કમી થયા છે એને બીએલઓ તરફથી નોટિસ આપવામાં આવી છે કે નથી આવી? કેમ કે એકલો બીએલઓ આ કામ નથી કરી શકતો, એની ઉપર બી બીજા બે અધિકારી હોય છે, એ લોકોને બી સાથે રાખવામાં આવે છે. તો એવા કોઈ વ્યક્તિ મળ્યા કે જે લોકો નોટિસ આપવામાં આવી હોય? હવે આપને કહી દઉં કે આ જે 18 તારીખ છેલ્લી હતી એટલે ભાજપના લોકો ઢગલાબંધ એક રાતમાં આટલી એપ્લિકેશન કઈ રીતે તૈયાર થઈ? 5-5 સાંભળો, હું તમને જવાબ આપું છું. 5-5 હજાર લોકોની નામ નંબર લઈ અને 5-5 હજાર લોકોની અરજીઓ આપી દીધી કે આને નામ કમી કરો, અહીંયા રહેતા નથી. પહેલી વસ્તુ. બીજું કે માની લો કે ત્યાં જે અરજી એપ્લિકેશન આપવામાં આવી એટલે હવે ચૂંટણી પંચે મૌખિક એવું સૂચન કર્યું છે કે બીએલઓ હવે ઇન્ફોર્મેશન નીચે નહીં આપે, અમને ઇન્ફોર્મેશન નથી મળતી, આ મેં ઇન્ફોર્મેશન ઘટાવી, હવે ઇન્ફોર્મેશન નથી મળતી અમને, એટલે ઈઆરઓ ને આપી દીધી આખી જવાબદારી. ઈઆરઓ એવું કહે છે અત્યારે કે હજી તો અમારી પાસે આવી છે એપ્લિકેશન, અમે વેરીફાઈડ કરીશું પછી આપીશું. ખરેખર તો આમાં લખેલું છે, પ્રાવધાનમાં છે કે ભાઈ જે પણ એસઆઈઆર ની કામગીરી થાય, માન લો કે એપ્લિકેશન જ્યાં પણ આવી તો એ એપ્લિકેશન છે તમારે એને વેબસાઇટ ઉપર તુરંત મૂકવાની છે. પછી વિપક્ષના જેટલા પણ BLA 1 કે BLA 2 છે એને સાથે રાખવાનું છે, એવું કશું જ રાખવાનું નથી. એવું અત્યારે અમે જઈએ છીએ તો ઇન્ફોર્મેશન છુપાવવામાં આવે છે યારો તરફથી કે ભાઈ હજી તો અમારી પાસે કેટલા એવા આંકડો હજી આવશે ને હવે તેમ થશે ને, અને એની ડિટેલ પણ નથી આપવામાં આવતી. આ તો અમારી ડિટેલ પહેલા દિવસે નીકળી એ જ છે, હજી તો હવે તો એ લોકો ડિટેલ જ નથી કાઢવા દેતા. એટલે જ આજે અમે તમામ કલેક્ટરોને, ઈઆરઓને અને AIEROને અમે લીગલ નોટિસ ફટકારવાના છીએ આજે. સાહેબ, એના માટે તમે આગળ હાઈકોર્ટમાં ક્લિયર કરવાના? એ અમે હું મારી લીગલ ટીમને પ્રણવભાઈને કહીશ કે આપને संबोधन करશે. हाँ, जैसे आपकी टीम ने, इन्वेस्टिगेशन टीम ने 2 लोगों को ऐसे आपने एग्जांपल दिए, ऐसे आम आदमी पार्टी ने कितने लोग ऐसे आइडेंटिफाई किए हैं अभी तक, कहां कहां से किए हैं? और दूसरा, आने वाले टाइम में जैसे आपने पत्र लिखा है चुनाव आयोग को, क्या आप डेलीगेशन भी मिलेगा? बिल्कुल. देखो, आज हमने ये किया है कि आज हमारे पास जो इन्फॉर्मेशन आई तकरीबन 100 लोगों को हमने आइडेंटिफाई किया है. ये तो 2 का नमूना है, हमारे पास 100 के एविडेंस है. 100 लोगों को आइडेंटिफाई किया है और इसके बाद मैंने लेटर भी लिखा है चुनाव आयोग को. आज हम लीगल नोटिस भी देंगे और जरूरत पड़ी चुनाव आयोग को हमारा डेलीगेशन भी मिलने जाएगा. और फिर भी अगर नहीं मानते हैं तो ये नाम हम कमी होने नहीं देंगे गुजरात की जनता को. ये में विश्वास दिलाते हैं कि जिस तरह से भाजपा ने आपका षड्यंत्र किया है हम नहीं होने देंगे. और हम 182 असेंबली में हम टीम बना रहे हैं. जिस लोगों का नाम कमी हुआ है वहां पे हमारी टीम जाएगी और हम कहेंगे कि देखो भाजपा वालों ने आपका नाम कमी करने के लिए वहां पे दिया है. हम भाजपा को एक्सपोज करेंगे. 182 असेंबली में जाकर भाजपा के जो SIR की प्रक्रिया में भाजपा के नेता जो भी भाजपा विरोधी लोग हैं उसके वोट काटने का जो प्रयास किया है, उनका चुनावी अधिकार छीनने का प्रयास किया है, हम इसको एक्सपोज करेंगे. भाजपा के लोगों के नाम के साथ एक्सपोज करेंगे. ઈસુદાન भाई, आपने जो 100 आपका व्यक्ति कहना नाम है कि डेटा नहीं दे रहे हैं ये लोग, तो फिर आप किस तरह से 182? नहीं, हमने उन्होंने कहा है कि एक दिन 2 दिन रुको तो हम नाम तो ले ही लेंगे, लीगल तौर पे भी हम ले लेंगे नाम. और जैसे नाम आते हैं हम जाएंगे 182 असेंबली में और वहां पे एक्सपोज करेंगे. लोगों को भी मिलेंगे और उनको बताएंगे कि ये नाम है जिसने आपका नंबर काटने के लिए बोला है. वो उनको फोन करेंगे तो पता चलेगा कि भाजपा की इस नेता ने वोट काटने के लिए बोला है. किसको दिया जाएगा आपकी ओर से? तमाम 182 जो ERO है और AERO उन लोगों को लीगल नोटिस दिया जाएगा और उसमें लिखा जाएगा कि ये प्रोसेस है, इस प्रोसेस से आपको कामगिरी करनी है और आप बुलाएंगे नहीं. उनको ये लीगल नोटिस है, ये आपको लीगल की अभी इंफॉर्मेशन प्रणव भाई देंगे. ઈસુદાનભાઈ, તમે જે રીતે 100 વ્યક્તિના નામ આપે કે 100 વ્યક્તિ કાપવામાં આવે છે, તો 100 વ્યક્તિ કઈ કઈ જગ્યાના પર છે? અમદાવાદના કેટલા છે, ગુજરાતના કેટલા છે? नहीं, गुजरातना ज छे बधा. हाँ. मान लो कि राजकोट छे, खंभाड़िया छे, बापूनगर छे, अमदावादनी अलग अलग विधानसभाओ छे, कच्छ छे, कच्छना लखपतर छे, अबડાસા છે. આ બધામાંથી ઇન્ફોર્મેશન આવી છે અને આપણે પુરાવા પણ આપ્યા છે. અમે હજુ પણ પુરાવા લઈ રહ્યા છીએ અને હજુ અમે 182 વિધાનસભાઓમાં ટીમો બનાવીને જાશું. અમે
આ કોઈ એવી પાર્ટી નથી, સમજી લેજો. ભાજપ એ ભૂલ ન કરે, ભાજપને અમે એક્સપોઝ કરીને રાખી દેશું, જેથી 7 કરોડ જનતાને ખબર પડે કે આ કઈ રીતે ગડબડો કરીને ચૂંટણીઓ જીતે છે અને ચૂંટણીઓ જીતવા માટે કઈ રીતે લોકતંત્રની હત્યા કરી તમારો મતનો અધિકાર છીનવી રહ્યા છે. તમને ભારતમાંથી, ગુજરાતમાંથી મતનો અધિકાર તમારો ન રહે એટલે તમારું બધું છીનવાઈ જાય, એવો પ્રયાસ જે ભાજપ અને ભાજપના કાર્યકર્તાઓએ हीन प्रकारનો કર્યો છે અને અમે એક્સપોઝ કરીશું. ईशुदाई भाई, जिस तरह से गुजरात में अंदर ये मामला देखा गया तो जाहिर सी बात है इससे पहले बिहार में भी इस तरह से वाकया किया गया होगा या बंगाल में आने वाले जहां पे भी चुनाव होने वाले तो इस तरह से कार्य पद्धति रही होगी और कहीं ना कहीं ये चुनाव को प्रभावित करने का कहीं षड्यंत्र होगा. नहीं, मैं बिल्कुल मान रहा हूं कि अभी तक तो मुझे ऐसा लग रहा है कि सर की एसआईआर की प्रक्रिया बराबर चल रही है. बीच में गड़बड़ें आ रही थी तो हमने वेरीफाइड किया था, करने की कोशिश की थी, लेकिन अभी मुझे लग रहा है कि एसआईआर की प्रक्रिया में पूरी मतलब ये 73,000 वोट कटने के बाद भाजपा वालों ने जो वोट काटने के लिए एप्लीकेशन दिए वो सरासर झूठ है, गड़बड़वाड़ी है और आम आदमी पार्टी ने पूरे सबूत के साथ ये रखा है गुजरात की जनता को. तो इससे साफ शब्दों में हम कह सकते हैं कि भाजपा चुनाव हार रही है और इसलिए उन्होंने ये निकाय चुनाव से पहले एसआईआर की प्रक्रिया लाई. अभी लाने की क्या जरूरत थी? इसलिए कि विसावदर के चुनाव के बाद आम आदमी पार्टी जिस तरह से आगे बढ़ रही है तो किस तरह से वोट कटवा कर उनके जो रथ है आम आदमी पार्टी का कैसे रोका जाए, गुजरात की जनता का आवाज और हक कैसे छीना जाए, इस तरह का घटिया जो प्रयास किया गया है भाजपा का, ये एक्सपोज हुआ है. लेकिन मैं इतना मान रहा हूं, गुजरात की जनता को भी अपील कर रहा हूं कि आप भी आपका नाम चेक कर लीजिए और आपका नाम अधिकारी को, बीएलओ को फोन करके भी चेक करवा लीजिएगा. आपका नाम भी भाजपा ने कटवाने के लिए दे दिया है और हम भाजपा को भी एक्सपोज करेंगे. और भाजपा चुनाव जीत नहीं सकती है, ये गड़बड़ों करके अभी तक चुनाव जीतती आई है, इसका ये नमूना है. और यहाँ पे भी, गुजरात में भी ये करने की कोशिश कर रही है. लेकिन यहाँ गुजरात में आम आदमी पार्टी के 20,000 योद्धाओं की हमने टीम बनाई है जो कि ग्राउंड पर लोगों के लिए एसआईआर के कामगिरी में काम बटोरेंगे और काम करेंगे. हाँ, ये कही दो, તમે કહી દો, ચાલુ कर दो. નમસ્કાર. નમસ્કાર બધા પત્રકાર મિત્રોને. આજે જે પત્રકાર પરિષદ થઈ રહી છે એનું મુખ્ય કારણ છે કે ફોર્મ નંબર 7 થી ઇલેક્શનની જે આ એસઆઈઆરની પ્રક્રિયા છે એમાં નામ ડિલીશનની પ્રક્રિયા ચાલુ કરી છે. 18 તારીખ છેલ્લી તારીખ હતી. 17 તારીખ સુધી કોઈ જગ્યાએ 5, 10 કે 15 ફોર્મ આવેલા હતા, પણ 18 તારીખે અચાનક જ તે એક એસેમ્બલીની અંદર 15, 20 કે 18 હજાર અથવા તો 9 હજાર કે 5 હજાર એટલી બધી એપ્લિકેશનો અચાનક આવી ગઈ છે. હવે અચાનક આવી ગઈ છે એનું કારણ એ છે કે બીજેપી વાળાએ છેલ્લે દિવસે આ બધું ભરેલું છે. આ તમે જો, એક રાજકોટનું છે, એક બાપુનગરનું છે અને બીજી કોઈ એક એસેમ્બલીનું છે. આ ત્રણ વસ્તુ જેને નામ કાપવા માટે એપ્લિકેશન કરેલી છે એનું મેન્યુઅલી લખેલું છે અને આ ફોર્મ છે એ પ્રિસ્ક્રાઇબ મેનરમાં છે આખા ગુજરાતમાં. એટલે એનો મતલબ એવો છે કે ભારતીય જનતા પાર્ટીએ પહેલેથી નક્કી કરીને રાખેલું છે કે છેલ્લા દિવસે આપણે આટલા ફોર્મ ભરવાના, આટલા લોકોના નામ ડિલીટ કરાવવાના કે જે ભારતીય જનતા પાર્ટીને મત ન આપતા હોય. હવે એની સામે એવું છે કે આ લિસ્ટ અમને મળવું જોઈએ અને આ લિસ્ટ મળવું જોઈએ કે આ એસઆરની પ્રક્રિયાનો આખો ઓર્ડર છે. એમાં સેક્શન 6 ની અંદર ડિસ્પ્લે ઓફ લિસ્ટ, ક્લેમ ઓર ઓબ્જેક્શન એમાં લખેલું છે કે સીઈઓ એની વેબસાઇટ ઉપર મૂકવું. એની નીચે લખેલું છે કે આની જે કંઈ રોજે રોજ મિટિંગ કરવી, રોજે રોજ જેટલા પણ ફોર્મ્સ આવ્યા હોય એ ફોર્મ્સની ઇન્ફોર્મેશન પોલિટિકલ પાર્ટીના BLA 1 અથવા તો BLA 2 સુધી પહોંચાડવી અને એ પણ રિટર્નમાં. અને એમાં એવું પણ લખેલું છે કે એની પાસેથી એકનોલોજમેન્ટ લેવું. અહીંયા તો અમે સામેથી જઈએ છીએ છતાં પણ એ અમને આપતા નથી. તો અમારી પાસેથી તો અમને આપી અને અમારી પાસેથી સાઇન લેવાની છે કે હા તમને આ વસ્તુ મળી ગઈ છે. તો એક પણ BLO અથવા AERO તો ERO કોઈ પણને અમને આપી નથી ઇન્ફોર્મેશન. આ એવા લોકોથી અમારી પાસે ઇન્ફોર્મેશન આવી છે કે જે લોકશાહીને બચાવવા માંગે છે, કે જે ગવર્મેન્ટની અંદર કામ કરતા લોકો છે અને
એક ઇન્ફોર્મેશન એવી છે કદાચ કલાક 2 કલાક કે 4 કલાકની અંદર આવશે કે જે BLO પોતાના ફોર્મ ભર્યા એનું નામ કપાઈ ગયું છે. હવે એ શોર્ટ ટાઈમમાં કદાચ એક બે કલાક કે 3 કલાકમાં એની ઓફિશિયલ ઇન્ફોર્મેશન આવી જશે. હવે આમાં તમે જોયું હશે કે જે નામ લખેલા છે એવા વ્યક્તિ એક તો હયાત છે, કાં તો જેને એપ્લિકેશન આપી છે કે ભાઈ આ ઈસુદાનભાઈનું નામ કટ કરી નાખવું, બરાબર, પણ ઈસુદાનભાઈ હયાત છે એટલે એને જેને એપ્લિકેશન આપી છે એને ફિઝિકલ વેરિફિકેશન કર્યું નથી અને એ જે ERO છે જેને એપ્લિકેશન રિસીવ કરી છે ERO છે, તો એને આ વ્યક્તિને ઓળખતો નથી, એની ફિઝિકલ પ્રેઝન્સ જોઈએ, એનું આધાર કાર્ડ જોઈએ. એટલે એનો મતલબ દીપાલીબેન ગુપ્તાએ જે કઈ એપ્લિકેશન આપી છે એનું આધાર કાર્ડ આપ્યું છે તો ERO છે એની અંદર ઇન્વોલ્વ છે. એ ERO ને ખબર છે કે આ દીપાલીબેન નથી, કારણ કે આધાર કાર્ડ ઉપરથી એનું ફેસ ઉપરથી એ વેરિફિકેશન કરી શકે છે. તો આવા નંબર ઓફ કમ્પ્લેન અમારી પાસે આવી છે એટલે અમે ERO ને કલેક્ટરને, ચીફ ઇલેક્ટોરલ ઓફિસર એટલે CEO અને CEC બધાને એક સાથે અમે નોટિસ પાઠવીએ છીએ. એમાં અમે લખેલું છે કે ફોર્મ નંબર 7ની જે પ્રક્રિયા છે એને પ્રોપરલી જે SIR માં ફોલો કરવાની છે એ ફોલો થાય અને જેવી રીતે કોઈ પણ એવિડન્સ વગર કોઈના નામ ડિલીટ ના થાય. જે કંઈ એપ્લિકન્ટ છે એ એપ્લિકન્ટ પોતે સાચો છે એ જ વ્યક્તિએ છે એનું વેરિફિકેશન કરવામાં આવે અને આવું નહીં કરે તો અત્યારે અમારી ડિમાન્ડ નોટિસ પ્રમાણે એવી છે કે અત્યારે જે કંઈ નામ ડિલીશન આવ્યા છે તાત્કાલિક રોકી દેવામાં આવે. બીજી ડિમાન્ડ એવી છે કે આને તમારે જો સ્ક્રુટિનાઇઝ કરવાના હોય તો એ સ્ક્રુટિનાઇઝનો ટાઈમ તમે નક્કી કરી લો કે 1 કે 2 દિવસ. એ પછી પોલિટિકલ પાર્ટીના જે કંઈ વોલ્યુન્ટર્સ છે BLA1 ઓર BLA2 એને સાથે રાખીને BLO આની કામગીરી કરે અને અમારા દરેક એસેમ્બલીની અંદર જે કંઈ BLA1 અને 2 છે એ સાથે જઈ અને વેરિફિકેશન કરાવશે. જો ખોટા લોકો અહીંયા રહેતા હોય તો ભારત દેશની અંદર એમને મત આપવાનો અધિકાર નથી, પણ જે ભારતીય અહીંયા રહે છે એનો મતનો અધિકાર છીનવવાનો ભારત સરકારને પણ એની અધિકાર નથી. બીજું કે જો આવું નહીં કરે અને જેને પણ આ કામ કરેલું છે, જેમ કે આ દીપાલીબેન ગુપ્તા આવ્યા છે, બરાબર, તો દીપાલીબેન ગુપ્તાનું અમારી પાસે એવિડન્સ છે, તો એ જે કંઈ ERO એ જે આ રિસીવ કર્યો છે એના અગેન્સ્ટ તો અમે કેસ દાખલ કરવાના જ છીએ. બીજું કે આ તમામ લોકોને અમે નોટિસ આપવાના છીએ. સાથે સાથે અમે BLA1નું મોબાઈલ નંબર સાથેનું લિસ્ટ આપેલું છે કે ભાઈ તમારે આ પ્રક્રિયાની અંદર BLA1ને સાથે રાખવા અથવા તો BLA1ને ઇન્ફોર્મ કરવા, જેથી કરીને BLA2 છે એ એની સાથે રહી અને આ તમામ કામગીરી કરી શકે. એટલે આ ક્રિમિનલ પ્રોસિજર આમાં મોસ્ટલી 7 થી 8 ERO એવા છે કે જેના એવિડન્સ અમારી પાસે આવી ગયા છે. તો અમે કદાચ થોડું વેરીફાઈ કરી અને 2-4 દિવસ કે 5 દિવસની અંદર અમે ERO વિરુદ્ધ કમ્પ્લેન ફાઇલ એટલે ક્રિમિનલ કમ્પ્લેન પોલીસ સ્ટેશનની અંદર ફાઇલ કરવાનું ચાલુ કરશું. ઇવન અમે તો કરશું, પણ એવા ઘણા બધા નાગરિકો છે કે જેનું ખોટી રીતે નામ કપાઈ ગયા છે એ બધા પણ રેડી છે કે ભાઈ જેને અમારા ખોટા નામ કાપ્યા છે અથવા તો અમારા એવિડન્સ ખોટી રીતે આપ્યા છે એના વિરુદ્ધ અમારે ક્રિમિનલ કમ્પ્લેન કરવી છે, તો અમારા લોકોનો સંપર્ક કર્યો છે. તેવા ઘણા બધા લોકો છે કે જે ERO ઉપર કે AERO ઉપર કમ્પ્લેન ફાઇલ કરશે. ઈશ્વરનભાઈ, અહીંયા એક સવાલ એવો થાય છે કે સરકાર વિરુદ્ધમાં કંઈ પણ કામ કરવામાં આવે તો એને દેશદ્રોહી કે બીજું કોઈ પણ રાષ્ટ્રદ્રોહી કહેવામાં આવે છે. તો આ જે કાર્ય જે કરવામાં આવ્યું છે એ કઈ રીતે ભારતીય જનતા પાર્ટીએ જ કર્યું છે? બિલકુલ, જો આ બહુ અગત્યનો પ્રશ્ન છે કે આજે ભારતીય જનતા પાર્ટી પાસે વર્ષોથી બૂથ લેવલ એજન્ટો છે, આ બધાને ખબર છે, સંગઠન એની પાસે છે, અને એક સરખા ફોર્મ ભરાવવા, એક સામટા બોરાવવા અને ઈ પણ એવા ફોર્મ ભરાવવા કે જેમાં ગડબડો કરવાની. આજે વિપક્ષ તો ગડબડ કરી જ નહીં શકે, એને ખબર છે કે ભાઈ કાલે જેલમાં નાખી દેશે. તો જે વ્યક્તિઓને જેલનો ડર નથી કારણ કે એની સિસ્ટમ એની છે, તો સિસ્ટમ કોની છે? ભાજપની છે. એણે શું કર્યું છે? ભાજપે એક સરખા ફોર્મ માત્ર 3 દિવસની અંદર ઢગલાબંધ એપ્લિકેશનો પ્રિન્ટો કાઢી નામો ભરીને ભરાવ્યા છે. એટલે આખું ફરજીવાળો ઉભો કરવાની હિંમત ગુજરાતમાં એક જ લોકોની છે, એ ભાજપની છે. અને એટલે આ ભાજપે કામ કર્યું છે અને ભાજપે દેશદ્રોહીનું કામ કર્યું છે. હું કહીશ એટલા માટે કે દેશના નાગરિકોનો મત છીનવવો એ દેશદ્રોહીથી ઓછું નથી.